બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો જામનગરના કાલાવાડ પાસેના ખંડેરામાં પીજીવીસીએલની બેદરકારી સામે આવી, ખેડૂતોને મોટું નુકસાન। જામનગર જિલ્લાના કાલાવાડના ખંડેરા ગામે પીજીવીસીએલની ગંભીર બેદરકારી સામે આવી, ખેતરમાં લાગી આગ। કાલાવાડ તાલુકાના ખંડેરા ગામના ખેતરમાં ઊભા રહેલા 15 વીઘાના ઘઉં બળીને ખાખ થયા। ખંડેરા ગામના ઉદુભા જાડેજા નામના ખેડૂતનું ખેતર હતું। ખેતર ઉપરથી પીજીવીસીએલની સર્વિસ લાઇન હતી અને ત્યારે અચાનક શોર્ટ સર્કિટ થતાં ઇલેક્ટ્રિકનો ચાલુ વાયર ખેતરમાં ઉભેલ 15 વીઘાના ઘઉં પર પડ્યો અને વાયર પડતા ખેતરમાં આગ લાગી। આગ ઘઉં ઉપર પડતા સંપૂર્ણ ઘઉં બળીને ખાખ બન્યા। પીજીવીસીએલની બેદરકારીને લીધે ખેડૂતના મોઢે આવેલ કોરિયો છીનવાઈ ગયો। ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો। મળતી માહિતી મુજબ કે વારંવાર પીજીવીસીએલના અધિકારીઓને રજૂઆત કરવા છતાં ગંભીરતાથી ન લેતા આ ઘટના બની હોવાનું જાણવા મળેલ છે। હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર। મૂકીને આવ્યો